વેરાવળના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર તરફથી નિયમો વિરુદ્ધ માટીનું ખોદકામ કરી પરિવહન કરાતું હોવાની તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત થયાનો દાવો કરવામાં આવ્યો છે। પાળો ક્ષતિગ્રસ્ત થતા ગામની સીમમાં આવેલી હજારો વીઘા ખેતીની જમીન તથા તાલુકા મથકને જોડતો મુખ્ય રસ્તો જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ભાજપના નેતા જીવાભાઈ વાળાએ આ અંગે ફરિયાદ કરતા પ્રશાસન દોડતું થયું। ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને બેફામ માટી કાઢી લેવામાં આવી। હાલ તો ભાજપના નેતાના આરોપ બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી। પ્રાથમિક તપાસમાં જ ગેરકાયદેસર ખોદકામ થયાનું સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। મારું વતન સૂત્રાપાડા તાલુકાનું બરુલા ગામ છે। બરુલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવેલી અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે ને બધું ખળભળાટ થઈ ગયું છે। આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરુલાથી આલિદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં છે। ફોર વ્હીલ પણ એની અંદર વયા જાય તો ફોર વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી। એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે, અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની। તો ગીર સોમનાથના સૂત્રાપાડાનું આ બરુલા ગામ કે જ્યાં તળાવ જોખમી બન્યું છે, ભાજપ અગ્રણીની ફરિયાદ બાદ કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવાએ પણ જણાવ્યું કે તળાવમાંથી NHAIના કોન્ટ્રાક્ટરે નિયમો વિરુદ્ધ માટી ચોરી કરી છે। આ સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ પાસે આ મુદ્દે તટસ્થ તપાસની માંગ કરી છે। જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી હાઈકોર્ટમાં રીટ કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં પાણીનું તળાવ છે એ સલામત તબક્કેથી અસલામત તબક્કા તરફ જઈ રહ્યું છે। એનું કારણ નેશનલ હાઈવેના જે કોન્ટ્રાક્ટરો છે એમણે બેફામ રીતે માટીની ચોરી કરીને જે પદ્ધતિથી કાઢવાને બદલે ખૂબ વધારે નુકસાન થાય એ રીતે માટી કાઢતા હાલ બરુલા તળાવ તૂટીને રસ્તાને નુકસાન થઈ શકે એમ છે, ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે। ત્યારે મારે તંત્રને વિનંતી કરવી છે, કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજને, કે આપ બધે જ આવશો તો જ્યાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। તો સૂત્રાપાડાના બરુલામાં તળાવમાંથી માટી ચોરાના કૌભાંડ સામે આવતા કલેક્ટરે તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા છે। આ તરફ સિંચાઈ વિભાગને જોખમી સ્થિતિમાં ફેરવાયેલા તળાવની યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવાની આદેશ કર્યા છે। રાજકીય ઓથ ધરાવતા નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર તરફથી નિયમ વિરુદ્ધ માટી ચોરી કરાયાનો આરોપ લગાવાયો છે। હાલ તો માટી ચોરીના કારણે બરુલાથી આલિન્દ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ છે। એક રાજકીય નેતાએ સમગ્ર કૌભાંડ દબાવતા ગાંધીનગર સુધી દોડધામ મચી છે। જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે। અમારા SDMને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી સૂચના આવી છે। યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે। ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે DDOશ્રીને જણાવવામાં આવશે। પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઉભી થઈ રહી છે, કારણ કે સુજલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નહોતી અથવા યોગ્ય બચી છે। તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે। આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી
અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે, એની તપાસ કરી અને જે કાંઈ પણ જો કોઈ એમાં કસરો છે તો 100% પગલાં લેવામાં આવશે.